ભાવનગર વડલા પાસે આવેલ મીઠાઈની શોપમાંથી જીવાત નીકળી. વડલા પાસે આવેલા પંડ્યા મીઠાઈની શોપમાંથી જીવાત નીકળી. ગ્રાહક દ્વારા ખરીદી કરવામાં આવેલ મીઠાઈમાં જીવાત નીકળી. ગ્રાહક દ્વારા અગાઉ પણ આ જ શોપ પરથી રેગ્યુલર મીઠાઈ લેતા આવ્યા છે. ગ્રાહક ઘરે લઈ જતા તમામ મીઠાઈમાં જીવાત નીકળી હતી. ખરીદી કરવા આવેલ ગ્રાહકે દુકાન પર આવી જોતા ત્યાં હાજર મીઠાઈમાં પણ જીવાત જોવા મળી હોવાનું ગ્રાહકે જણાવ્યું હતું. દુકાનદાર દ્વારા પોતે પ્રસંગમાં હોય અને તમામ વાતથી અજાણ હોવાનું જણાવ્યું હતું. દુકાનદાર દ્વારા પોતાની ભૂલ હોવાથી આ જીવાત બાબતે કોઈ બોલ્યા નહીં. ભાવનગરમાં મનપા દ્વારા હાલ રેગ્યુલર ચેકિંગ કરવામાં આવે તો દુકાન દ્વારા આવી ખરાબ મીઠાઈ વેચતા ડર લાગે. મારું નામ સંજયભાઈ જાદવ છે. અહીંયા પંડ્યા ડેરી ફાર્મ લાલ ટાંકીની બાજુમાં ત્યાંથી છેલ્લા 7-8 દિવસથી હું મારા બાળકો માટે મીઠાઈ લઈ જતો. શિયાળાની ઋતુ હોવાથી અડદિયો પાક, ગુંદર પાક, ખજૂર પાક હું દર 1 કે 2 દિવસે અઠવાડિયાથી રૂટીન લઈ જતો. મારા બાળકોએ આ મીઠાઈ ખાધી પણ છે, મારા પરિવારે આ મીઠાઈ ખાધી છે. પરંતુ આજરોજ અમે એમાં મીઠાઈમાં ખજૂર પાકની અંદર અંગત નિરીક્ષણ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં જીવાતો મળી આવેલ. એટલે અમે બધી મીઠાઈઓ ચેક કરી તો બધી મીઠાઈમાંથી અલગ અલગ નાના મોટા જીવજંતુઓ અને જીવાતો હતી. એટલે દુકાને રૂબરૂ આવીને ચેક કર્યું તો દુકાનની જે મીઠાઈ હતી એમાં પણ આવી અલગ અલગ જીવાતો જોવા મળેલ. અને એ લોકો પોતે પણ સ્વીકારે છે કે નાના ભાઈ અમારી મીઠાઈમાં જીવાતો છે. તો મારું એવું માનવું છે, મારી સાથે તો અન્યાય થયો છે. મારા બાળકોએ આ મીઠાઈ ખાધી છે, એના આરોગ્ય સાથે આ લોકોએ છેડા કર્યા છે. તો આવા અનેક હજારો લોકો અહીંયાથી મીઠાઈ લેતા હોય તો તમામનું આરોગ્ય છે એ જોખમાય છે. તો મારું એવું માનવું છે કે આ લોકો સામે આવું છેલ્લી ક્વોલિટીની વસ્તુ વેચે એ બદલ એને કોઈને કોઈ રીતે અન્યાય થવો જોઈએ. બરાબર, લોકો સાથે જે અન્યાય થાય તો આ લોકોને પૂરતી કાર્યવાહી કરીને યોગ્ય કાર્યવાહી થાય એવું મારું માનવું છે. ઈયળો હતી, નાના મોટા જીવજંતુઓ હતા, એ અમે રૂબરૂ જોયું. અંદર સફેદ કલરની ઈયળો છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ દુકાનવાળા ઉપર તમે કઈ ફરિયાદ કરશો? આ દુકાનવાળા ઉપર જરૂર ફરિયાદ કરશું, કેમ કે અમારા બાળકોના આરોગ્ય સાથે આ લોકોએ ખિલવાડ કરેલી છે. તમે ખાધા પછી કોઈને કઈ તકલીફ પડી છે? તકલીફમાં જે અમે 2 દિવસ ખાધી, આજે મારા બેબી છે એને સવારે ઉલટી થઈ હતી. બરાબર, એટલે થોડીક બીમાર પડી છે. હજી વધારે જો મારી બેબી બીમાર પડશે તો એ સંપૂર્ણ જવાબદારી પંડ્યા મીઠાઈવાળાની રહેશે. કેમેરામેન નીલોફર સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર.